નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માનો જે નવો કોર્સ આવ્યો છે સામાજિક વિજ્ઞાન વિષયનું, એમાં ભૂગોળનો 12મો પાઠ આપત્તિ અને વ્યવસ્થાપન આ પાઠનું નામ છે. આ પાઠના અગત્યના પ્રશ્ન જવાબ આપણે આ વિડીયોના માધ્યમથી શીખીશું. જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી શીખી શકો સૌથી પહેલાં. પ્રશ્ન પહેલો છે કે નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? કુદરતી આપત્તિ છે એ છે દુષ્કાળ. આ ચારમાંથી. બીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો એ છે ભૂકંપ. ત્રીજો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો એ છે જ્વાળામુખી. ચોથો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો છે સુનામી. પાંચમો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો છે વાવાઝોડું. છઠ્ઠો પ્રશ્ન, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે? તો છે પૂર. સાતમો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિ કઈ છે? માનવ દ્વારા થતી હોય તો એ છે ઔદ્યોગિક કંઈ અકસ્માત થાય તો એ માનવ સર્જિત આપત્તિ કહેવાય. આઠમો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો છે બોમ્બ વિસ્ફોટ. નવમો પ્રશ્ન, આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? તો છે પૂર. દસમો પ્રશ્ન, આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે? તો છે સુનામી. 11 પ્રશ્ન, કઈ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓ જવાબદાર છે? તો છે ભૂકંપ માટે. 12મો પ્રશ્ન, 16 જૂન 1819ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? તે થયો હતો કચ્છમાં. 13મો પ્રશ્ન, 12 જુલાઈ 1915ના રોજ ગુજરાતમાં કયા સ્થળે ભૂકંપ થયો હતો? તે તો અંજાર જે આવેલ છે કચ્છમાં. 14મો પ્રશ્ન, સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે એ શેના દ્વારા થાય? તો એ સમુદ્ર તળના ભૂકંપ હોય, એટલે સમુદ્રની અંદર જમીનમાં ભૂકંપ દ્વારા જ આજે સુનામી આવે છે. દરિયાઈ મોજા આવે છે જે જમીન તરફ ખેંચાતા હોય છે. પ્રશ્ન 15, સામાન્ય રીતે પૂરની ઘટનાને કોની સાથે જોડવામાં આવે છે? તો જોડવામાં આવે છે નદી સાથે. કારણ કે નદીનો પ્રવાહ વધી જાય અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી એને જ પૂર કહેવાય. 16મો પ્રશ્ન, જે વર્ષ વરસાદ ઓછો પડે ત્યારે કઈ આપત્તિ સર્જાય છે? તો ત્યારે દુષ્કાળની આપત્તિ સર્જાય છે. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, આપત્તિની સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપના નામે ઓળખે છે. બીજું, પૂરની આગાહી શક્ય છે. ત્રીજું, ભૂકંપની આગાહી અશક્ય છે. ભૂકંપની આગાહી થઈ શકતી નથી. ચોથી ખાલી જગ્યા, સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપનને ભૂકંપ કહે છે. પાંચમી ખાલી જગ્યા, 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતના કચ્છ જિલ્લો છે એમાં ભૂકંપ થયો હતો. છઠ્ઠી ખાલી જગ્યા, પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે ચક્રવાતના નામે ઓળખાય છે. સાતમી ખાલી જગ્યા, સાગરના તળિયે થતા ભૂકંપથી ઉદ્ભવતા વિનાશકારી મોજા એ સુનામી નામે ઓળખાય છે. આઠમી ખાલી જગ્યા, સુનામીની ઉત્પત્તિ માટે સાગરની તળિયેથી થતા ભૂકંપો જવાબદાર છે. નવમી ખાલી જગ્યા, સુનામીને સમયે દરિયા કિનારાથી દૂર ખસી જવું જોઈએ. 10મી ખાલી જગ્યા, પૂરની ઘટનાને સામાન્ય રીતે નદી સાથે જોડવામાં આવે છે. 11મી ખાલી જગ્યા, પૂર પછી પૂરના પાણીથી બનાવેલ ખોરાક ખાવો ન જોઈએ.
12મી ખાલી ગયા. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગ એટલે કે ખોડખાપણ કાયમી ખોડખાપણ બને તેમની સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન થઈ જાય છે, કારણ કે આપત્તિ સમય છે એટલે. ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનમાં ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું વિધાન, પૂર એ કુદરતી આપત્તિ છે, તો આ વિધાન સાચું છે. બીજું વિધાન, દાવાનળ એ કુદરતી આપત્તિ છે, તો આ વિધાન સાચું છે. ત્રીજું છે, હુલ્લડ એ કુદરતી આપત્તિ છે. હુલ્લડ એટલે કે તોફાન, તો એ ખોટું વિધાન છે, એ માનવ સર્જિત આપત્તિ છે. ચોથું છે, સુનામી એ માનવ સર્જિત આપત્તિ છે, તો આ વિધાન ખોટું છે. સુનામી છે એ કુદરતી આપત્તિ છે. પાંચમું વિધાન, ઔદ્યોગિક અકસ્માત એ માનવ સર્જિત આપત્તિ છે, તો આ વિધાન સાચું છે. છઠ્ઠું, ભૂકંપ એ કુદરતી આપત્તિ નથી, તો આ વિધાન ખોટું છે. ભૂકંપ એ કુદરતી આપત્તિ છે. સાતમું, પૂરની આગાહી કરવી શક્ય છે, તો આ વિધાન સાચું છે. આઠમું વિધાન, ભૂકંપ સમયે વીજળીનો થાંભલો પકડીને ઊભા રહેવું જોઈએ, તો આ વિધાન ખોટું છે, દૂર ખસી જવું જોઈએ. નવમું વિધાન, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે, તો આ વિધાન સાચું છે. 10મું વિધાન, વાવાઝોડાને ચક્રવાતના નામે પણ ઓળખાવામાં આવે છે, તો આ વિધાન સાચું છે. 11મું વિધાન, ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સમયાંતરે દુષ્કાળ પડતો હોય છે, આ વિધાન ખોટું છે. સૂકી હોય ને એમાં થાય, ભેજવાળી નહીં. 12મી વિધાન છે કે આપત્તિની સૌથી વધુ અસર શ્રીમંતો પર થાય, તો વિધાન ખોટું છે. આપત્તિની સૌથી વધુ અસરો ગરીબો પર થાય છે. ચોથો પ્રશ્ન, બંધ બેસતા જોડકા રચો. ભૂકંપ, તો ભૂકંપ છે એની આગાહી કરવી શક્ય નથી. પૂર, તો એની આગાહી કરવી શક્ય છે. ભારે વિનાશકારી આપત્તિ, તો એ છે સુનામી. મોસમી આબોહવા સાથે સંકળાયેલી આપત્તિ છે, તો એ છે દુષ્કાળની મોસમી. અહીંયા તમે ગરમ અને મોસમી આબોહવા લખી શકો, બરાબર, એમાં દુષ્કાળ પડતો હોય. બીજું છે કુદરતી આપત્તિ. તો કુદરતી આપત્તિ છે તો એ છે જ્વાળામુખી ફાટવો. માનવ સર્જિત આપત્તિ, તો એ છે કંઈ ઔદ્યોગ અકસ્માત. હિન્દ મહાસાગરમાં સુનામી, તો એવી હતી 26 ડિસેમ્બર 2004. કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 26 જાન્યુઆરી 2001. પ્રશ્ન 5મો છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો પેટા પ્રશ્ન, આપત્તિ શબ્દને સામાન્ય વ્યવહારમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ છે કે આપત્તિ શબ્દ છે એને સામાન્ય વ્યવહારમાં આપદા, હોનારત અને પ્રકોપ વગેરેના નામે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન, માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે? તો આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ અને હુલ્લડ વગેરે માનવ સર્જિત આપત્તિઓ છે. ત્રીજો પ્રશ્ન, કુદરતી આપત્તિના કોઈ પણ 4 નામ આપો. તેમાં ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ એટલે કે જંગલોમાં આગ લાગે, પૂર, સુનામી અને વાવાઝોડું છે એ કુદરતી આપત્તિઓ થઈ. ચોથો પ્રશ્ન, આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેમાં છે પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ વગેરેની આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે. પાંચમો પ્રશ્ન, આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેમાં આવશે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ છે, જેની આગાહી શક્ય નથી. છઠ્ઠો પ્રશ્ન, ભૂકંપ એટલે શું અથવા તો ભૂકંપ કોને કહેવાય? તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક જ્યાં નબળો ભાગ હોય એ આકસ્મિક રીતે વેગથી
ધ્રુજી ઉઠે એ ધ્રુજારીને જ ભૂકંપ કહેવામાં આવે છે. 7મો પ્રશ્ન, વાવાઝોડું એટલે શું? તેનો જવાબ છે વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાની ઉદ્ભવતા, અસમતુલા એટલે સમતુલા ખોરવાઈ જાય, એનાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનોને જ વાવાઝોડું અથવા તો ચક્રવાત કહે છે. 8મો પ્રશ્ન, વાવાઝોડું શાથી સર્જાય છે? તો જવાબ છે વાવાઝોડું વાતાવરણમાં હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે કે ઉત્પન્ન થાય છે. 9મો પ્રશ્ન, ભારતમાં વાવાઝોડાની અસરો ક્યાં અનુભવાય છે? તેનો જવાબ છે ભારતમાં વાવાઝોડાની અસરો દેશના પૂર્વ કિનારે અને મલબાર કિનારે તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કિનારે છે એ વધારે અનુભવાય છે. 10મો પ્રશ્ન, સુનામી એટલે શું અથવા તો સુનામી કોને કહે છે? તેનો જવાબ છે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી કે મોટા પાયે થતા ભૂસ્ખલનથી એટલે કે જમીન ધસી જતી હોય, એ ભૂસ્ખલનથી સમુદ્રની સપાટી પર ખૂબ જ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના, એક તો વિશાળ કદ એટલે મોટા કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે, તેમને જ સુનામી કહેવામાં આવે છે. પ્રશ્ન 11, પૂર આવવા માટે કયા કારણો જવાબદાર છે? તેનો જવાબ છે પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ એટલે કે વધારે વરસાદ થયો હોય કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ, એટલે કે ઢોળો હોય અને ત્યાં અવગણના કરી હોય કે ઢોળાને ત્યાં બાંધકામ કર્યું હોય, કુદરતી જે જલ નિકાલ હોય, પાણીનો નિકાલ માટેના જે માર્ગો હોય એને અવરોધ ઊભો કર્યો હોય, આવા કારણોથી જ માનવ સર્જિત કારણોના કારણે જ વધારે પડતું પૂર આવે છે. 12મો પ્રશ્ન, દુષ્કાળ કોને કહે છે? તો વર્ષા ઋતુમાંના સમયમાં વરસાદ આવે જ નહીં અથવા તો બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને જ દુષ્કાળ કે દુકાળ કહે છે. 13મો પ્રશ્ન, આપત્તિઓની સૌથી માઠી અસર કોની પર વધુ થાય છે? તેનો જવાબ છે આપત્તિઓની સૌથી માઠી અસર ગરીબો અને અભાવગ્રસ્ત લોકો અથવા તો અસરગ્રસ્ત લોકોને વધુ થાય છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. દરેક પ્રશ્નના ઉત્તર સ્વરૂપે 4 મુદ્દા લખવાના છે, એનાથી વધારે લખી શકો. પહેલો પ્રશ્ન, ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? તો એમાં પહેલી જોઈએ કે જો તમે શાળામાં હો તો વર્ગખંડમાં જે પાટલી હોય છે, આપણે બેન્ચ, એની નીચે બેસી જવું જોઈએ. બીજું, વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું જોઈએ. ત્રીજું, માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા જોઈએ. ચોથું, ભૂકંપ સમયે ગભરાઈ ન જવું અને બૂમાબૂમ કે નાસભાગ ન કરવો જોઈએ. પાંચમું, બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. છઠ્ઠું, ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગેસ વગેરે ચાલુ ન કરવા જોઈએ. ગેસ ગળતર એટલે ગેસ લીકેજ થતો હોય એને લીધે વિસ્ફોટ પણ થઈ શકે છે, એટલે એની સાવચેતી રાખવી જોઈએ. અને 7મો પોઈન્ટ, અફવાઓથી દોરાવવું ન જોઈએ કે અફવાઓથી સાવધાન રહેવું જોઈએ. તો આ હતા ભૂકંપ સમયની સાવચેતીઓના. ત્યારબાદ છે બીજો પ્રશ્ન, વાવાઝોડા દરમિયાન શું કરવું જોઈએ? તો પહેલો મુદ્દો છે વાવાઝોડાની ચેતવણી મળતા જ
ઘરના બધા જ બારી બારણા પહેલાં તો બંધ કરવા જોઈએ. બીજું, જો તમે શાળામાં હો તો વર્ગખંડની બહાર નીકળવું નહીં. ત્રીજું, જો તમે વાહનમાં હોય તો વીજળીના થાંભલા, ઝાડ, દરિયા કિનારો વગેરેથી વાહનને દૂર ઊભું રાખવું અને તમારે વાહનમાં જ બેસી રહેવું. ચોથો પોઈન્ટ, જો તમે સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાના આશ્રય સ્થાનમાં રહેતા હોય તો તેના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું. પાંચમું, ઢોર ઢાંખરને ખીલેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો તે પોતાનો બચાવ કરી શકશે. છઠ્ઠો મુદ્દો, વીજળીના થાંભલા, મોટા વૃક્ષો, મકાનો અને જાહેરાતના જે બોર્ડ હોય એ વગેરેથી દૂર ઊભા રહેવું. પ્રશ્ન ત્રીજો, સુનામી પહેલાં શું કરવું જોઈએ? તો સુનામી પહેલાં પહેલો મુદ્દો કે સુનામીના સમાચાર કે સૂચના મળતા જ સમુદ્ર કિનારેથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું. બીજું, રેડિયો કે ટેલિવિઝન પરથી મળતી સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવો. ત્રીજું, સમુદ્રના મોજા અસાધારણ ઊંચા ઉછળે તેમજ વિચિત્ર અવાજો સાંભળવા મળે તો તે સુનામી આવવાનો એક સંકેત છે. આથી તરત જ સમુદ્ર કિનારેથી દૂર સલામત સ્થળે જતા રહેવું. ચોથું, પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ, સૂકો નાસ્તો, દવાઓ, પીવા માટે શુદ્ધ પાણી, ટોર્ચ, મીણબત્તી, દીવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે જ રાખવી. પ્રશ્ન ચોથો, પૂર દરમિયાન શું કરવું જોઈએ? તેમાં પહેલો મુદ્દો છે કે ઘરના ગેસ અને વીજળીના જોડાણ તરત જ બંધ કરી દેવા. બીજું, તમારું વાહન પૂરમાં ફસાઈ જાય ત્યારે તરત જ વાહનમાંથી બહાર નીકળી જવું. 7-8 વ્યક્તિઓનું જૂથ બનાવી એકબીજાના હાથ પકડી પૂરના પ્રવાહમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો. ત્રીજું, ઢોર ઢાંખરને ખીલેથી છોડી મૂકવા. જો તે છૂટા હશે તો પોતાનો બચાવ કરી શકશે. ચોથું, બાળકોને ભૂખ્યા ન રાખવા. પાંચમું, રેડિયો અને મોબાઈલ ફોન અવશ્ય સાથે રાખવા. પાંચમો પ્રશ્ન, દુષ્કાળ પહેલાં શું કરવું જોઈએ? તેનો પહેલો મુદ્દો છે કે ઉપલબ્ધ જળ એટલે કે જે આપણા પાસે જળ છે એ જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું. બીજું, ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવી અને એનો પ્રસાર કરવો. ત્રીજું, સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી. ચોથું, અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન સમારોહ પર પ્રતિબંધ મૂકવો. ત્યારબાદ પ્રશ્ન 7મો છે, ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે ભૂકંપ. તો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને જ ભૂકંપ કહે છે. પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપૃષ્ઠ એટલે કે નબળી જે જમીનનો પોપડો હોય છે એ ભૂપૃષ્ઠ ધરાવતા હોય તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી, પરંતુ જે આપણે પહેલેથી તૈયાર હોઈએ તો એ ભૂકંપની અસરને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ. કારણ કે ભૂકંપ વિરોધી બાંધકામ કરીને એની સામે આ રીતના ભૂકંપને ધ્યાનમાં રાખીને જાનમાલ જે થતું હોય એની ભારે ખુવારી આમાં વેઠવી પડે છે. કારણ કે નુકસાન વધારે પ્રમાણમાં ભૂકંપમાં થાય છે. બીજી ટૂંક નોંધ છે સુનામી. કે ત્સુનામી એટલે કે સુનામી એ જાપાનીઝ શબ્દનો એક શબ્દ છે, જાપાનીઝ ભાષાનો શબ્દ થયો છે. શું એટલે કે બંદર. બંદર એટલે કે જ્યાં આપણે બોટો લાંગરતા હોય એ.
અને નામી એટલે મોજા. એટલે કે સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ભારે એટલે કે 7 રિક્ટર સ્કેલથી વધારેના તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી કે સમુદ્રીય જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદના, શક્તિશાળી અને અસાધારણ લંબાઈના વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. ઘણું કરીને સુનામી એટલે કે સુનામી ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા છે. સમુદ્રના પેટાળમાં જ ભૂકંપ આવે એટલે સુનામી આવવાની શક્યતા વધી જાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે. સુનામીના મોજા તેના ઉત્પત્તિ સ્થાનેથી સમુદ્ર કિનારા તરફ એક પછી એક અને હારબંધ આવતા ભારે વિનાશક બની જાય છે. તેથી ઝડપી કિનારા પાસે ઓછી થાય છે, પણ જ્યારે એની ઊંચાઈ એકદમ વધતી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામીના મોજા પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે. જોકે હવે આધુનિક ઉપગ્રહ આધારિત સાધનોથી સુનામીને ચોક્કસ અંદાજ કાઢી શકાય છે કે સુનામી કેટલા વાગે કેટલા સમય આ તટ ઉપર અથડાશે. તેથી તેને સૂચિત અસરવાળા વિસ્તારોમાંથી લોકોને સમયસર સ્થળાંતર કરાવી અને એનું જાનહાનિ છે જે એ થોડા અંશે અટકાવી પણ શકાય છે. પ્રશ્ન 8મો છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિનું વર્ગીકરણ છે. તો પહેલાં જો આપણે કુદરતી આપત્તિમાં કઈ કઈ આવશે તો છે દુષ્કાળ, વાવાઝોડું, દાવાનળ, ભૂકંપ, જ્વાળામુખી, પૂર અને સુનામી. આ છે એ બધી કુદરતી આપત્તિ થઈ. જ્યારે માનવ સર્જિત આપત્તિમાં આવશે ઔદ્યોગિક અકસ્માત, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને આગ. એમાં કુદરતી એટલે માનવ સર્જિત આપત્તિ. આગ છે આપણે એ માનવ દ્વારા ફેલાય છે, બરાબર, એટલે માનવ સર્જિત આપત્તિમાં આવ્યું છે. તો આ આપણે ધોરણ 7માના સામાજિક વિજ્ઞાન વિશેનો 12મો પાઠ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.